તમારા હાવ હારા કેમ ગામડે રહે છે, તમારા ભેગા કેમ નથી એમાં એમ કે તમે એને રાખતા નથી, બોલો એવી અમને કોમેન્ટ કરે. એમ કે તમે રાખતા નથી કે પછી લોકો આવતા નથી એમ. તો છે ને એ મારા હાવ હારા સુરત નથી આવતા ને એનું એક રીઝન છે. તો શું રીઝન છે ખબર છે? હું તમને કહું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બ્લોગ ક્યારે ચાલુ કર્યો ખબર છે? આજે વાગી ગયા છે 4 વાગ્યા છે અને અત્યારે અમારે નાસ્તો કરવાનો છે મમ્મી દીકરાને. કાઢી આર્યન જો રેડી થાય છે, જો માથું બધું વળવે છે. અને જો અમારા સંતરું ખાવાનું છે. શું કહેવાય? મોસંબી કહેવાય, નારંગી કહેવાય, સંતરું કહેવાય, શું કહેવાય? નારંગી કહેવાય એમ. તો આ છે ને આર્યનની સ્કૂલેથી એને મળેલું છે. તો અત્યારે પેલા આનો નાસ્તો કરવાનો છે અને પછી છે ને આર્યનને કાલે નિશાળે એક વસ્તુ લઈ જવાની છે. શું લઈ જવાની ખબર છે? કેમ કે કાલે છે ગુરુ પૂનમ. હા, કાલે ગુરુ પૂનમ છે ને, તો ત્યાં નિશાળે કાંઈક આરતી ઉતારવાની છે. તો એના માટે છે ને આરતીની થાળી સંધારીને લઈ જવાની છે. જોવો મારા મમ્મી છે ને સંતરું ફોલે છે. સારું, નાના હતા ને તો આવી આવી ને આ સંતરાની સાડી તો એને છે ને આમ એક બીજાને આંખમાં નાખ બોલે બહુ. ઈ તો બોલે જ ને. તમે એવું કરો? હા હે હા. તમે શું કરો? તમે રેડો બધી નાસ્તો નથી કરતા કરશું ભાઈ. અને પેલા તો હું કે રેઢા એકલા રહેતા છોકરા નિશાળે, એટલે એવું પછી રમી કરતા. માવતર તો તમને દે જતા હોય, છોકરા એકલા ભણવા આવ્યા જાય. યાર અમને કોઈ લેવા મૂકવાય ન આવજો, અમારે એકલા જ નિશાળ. બતાઈએ તો નિહાલ વરી હોય ને. વરી નહીં, ગામમાં ગામમાં હોય ને. બહુ કડક છે યાર. પણ સાયલું જાડી આવી છે, બહુ સારી છે આમ તો. પણ ફૂલ પાકી ગયું છે. અમારે દર વખતે આવે જ આપે. ઓલી વખતે મારથી નહીં નતું ફૂટતું. હાલો જો કેટલી શીરની તો ખબર? સંતરામાંથી 2 4 6 8 5 2 આપણે ખાઈ ગયા. કા એક આરુએ ખાધી ને એક મેં ખાધી. કા હા 10 હતી. તો હવે છે ને બે અમે ભાગ પાડી દઈશું. કા ખવાય કે ખાઈ લેવા. અને આ એક વાત યાદ આવી ગઈ મને છે ને ફેમિલી, એમ નાસ્તો કરી લે ને પછી મારે અમુક કોમેન્ટ નો જવાબ દેવાનો છે. હા, ઘણી વાર આવે છે કોમેન્ટ, લાઈવમાં પણ આવે છે. તો મેં કીધું આ છે ક્લિયર કરી દઉં એમ. એટલે કોમેન્ટ કેના માથે આવે છે ખબર છે? મારા હાહુ હાહરાની વિશે આવે છે કોમેન્ટ. તો અમે પેલા નાસ્તો કરી લેવી ને પછી હું તમને કહું. કેમ કે મારે છે ને માયક કહેવાય ને, શું કહેવાય? કેમ કે છે ને એ મારે માયક યુઝ કરવું પડે. મારા વાહનનો અવાજ આવે કે ને એમાં, એટલે હરખો અવાજ ન આવે એટલા માટે છે ને માયક મારે યુઝ કરવું પડે. હા તો ફેમિલી જો હવે છે ને એ નાસ્તો કરી નવરા થઈ ગયા છે. મસ્ત મજાની મોસંબી અમે ખાઈ લીધી. અને મેં કીધું ને આગળ કે મારા હાવ હાથરા વિશે કોમેન્ટ આવતી. તો હું કોમેન્ટ આવતી કહું કે બધા છે ને ઘણી વાર પૂછતા હોય કે તમે સુરત રહ્યો છો તો તમારા હાવ હાવરા કેમ ગામડે રહે છે, તમારા ભેગા કેમ નથી રહેતા એમ, કે તમે એને રાખતા નથી, બોલો એવી અમુક કોમેન્ટ કરે. એમ કે તમે રાખતા નથી કે પછી લોકો આવતા નથી એમ. તો છે ને એ મારા હાવ હારા સુરત નથી આવતા ને એનું એક રીઝન છે. તો શું રીઝન છે ખબર છે? હું તમને કહું. મને યાદ ચડી ગયું કે ઘણી એવી કોમેન્ટ આવે છે, એટલે મેં વિચાર્યું કે હાલો આજે હું ક્લિયર કરી દઉં કે મારા હાવ હારા સુરત કેમ નથી આવતા એમ. તો જો કે છે ને મારા હાવ હારાની પહેલેથી ગામડે રહેશે. હા, પહેલેથી જ ગામડે રહેશે. એ કોઈ દિવસ સુરત આવ્યા નથી. હા, સુરત કોઈ દી નથી આવ્યા. એટલા માટે છે ને એને સુરતમાં ગમતું નથી. હા, એને છે ને અહીંયા આવે ને તો એને અજાણ્યું લાગે. અને આ સુરતમાં તો તમને ખબર જ છે કે શેરીઓ હાકડી હોય, પછી આપણે રહેતા હોય રૂમ હાકડી હોય, નાની નાની હોય, એટલા માટે એ લોકોને એ ગમે નહીં. અને મારા હાવ હારાને છે ને એ મૂંઝારો આવે સુરતમાં, એટલા માટે એ નથી આવતા. તો આ એનું રીઝન છે કે એ સુરત નથી આવતા એમ. અને આ હજી એમ પૂછતા બધા કે તમારા હાવ હારા ક્યારે સુરત આવ્યા છે કે નથી આવ્યા એમ. તો હા, મારા હાવ હારા નહીં એમ તો ઘણી વાર સુરત આવી ગયા છે. 3 થી 4 વાર લગભગ આવેલા છે સુરતમાં. જેમ કે કામ હોય ને તો આવે, નકર કઈ આવે નહીં.
એને અહીંયા છે ને નો ગમે, એને સુરતમાં મૂંઝારો થાય એટલા માટે એ નથી આવતા. અને એક આમ ઘણી વાર આવેલા છે, જયારે મને મજા નહોતી ત્યારે આવેલા છે. પછી આર્યન દેહમાં કેવો હોય રોકાવા તો એને મૂકવા આવેલા છે. તો એ લોકો આવે ખરા, પણ કઈ રીતે આવે ખબર? હવામાં આવે અને સાંજે રિયા જાય. એને અહીંયા ન ગમે એટલે એક રાઈટ પણ અહીંયા ન રહી. પણ આ જયારે હું દવાખાને હતી ને, મારા ગળાનું ઓપરેશન આવ્યું હતું ને, ત્યારે મારા હાવહાર આવ્યા હતા અને 8 દી સુધી આ સુરત રોકાણ હતા. એટલે કામ હોય ને તો આવે, નકર ન આવે. તો આ રીઝન છે. બાકી એવું કઈ નથી કે અમે નથી રાખતા, એ લોકો આવતા નથી, એવું કાંઈ છે નહીં. એ લોકોને સુરતમાં ન ગમે અને અમે નોખા નથી રહેતા, અમે ભેગા જ રહીએ છીએ. હા, અને એ લોકોએ કીધું છે કે જ્યાં સુધી અમારા હાથ પગ હાલે ને ત્યારે સુધી અમારે સુરત નથી આવવું એમ. અમારા હાથ પગ નહીં હાલે ને ત્યારે અમે અહીંયા આવશું, ત્યારે તમે અમને ખાશો એમ. જ્યાં સુધી અમારા કાંડામાં બળ છે ત્યાં લગી અમે મહેનત કરીને ખાશું, તમારી માથે બોસ નહીં બને, એવું મારા હાવ ને મારા હારા જેવી કીધેલું છે. તો આ રીઝન છે મારા હાવ હારા સુરત નથી આવતા ને, બીજું કાંઈ છે નહીં. અને ઘણી ખરી બધાની કોમેન્ટ આવતી હોય કે સાજિદની કેટલા ભાઈઓ છે એમ. તો સાજિદની છે ને 3 ભાઈઓ હતા, અત્યારે નથી. 3 ભાઈઓ હતા, 2 ભાઈઓ સાજિદના એક્સપાયર થઈ ગયેલા છે. એક સાજિદ કરતા મોટા અને એક સાજિદ કરતા નાના. અને એ બે એક્સપાયર થઈ ગયેલા છે. અને એની એક ઇમોશનલ સ્ટોરી છે, તો એ અમે પછી ગામડે જાવું ને ત્યારે બનાવશું. મારે ખાવું હારા પાયાથી આપણે સ્ટોરી જાણશું. બહુ જ તે એનામાંથી દુઃખ પડેલું છે અને બહુ જ દુઃખ વેઠેલું છે, એવી કહાની છે બધી. તો એ પછી અમે ક્યારેક તમને કહેવું. અને સાજિદને બેનું કેટલી છે એવી કોમેન્ટ આવતી હોય, તો સાજિદને હગી બેન તો એક જ છે. અને બાકી દાદાની છોકરીઓ છે એ 7 છે. તો એ બધી થઈને સાજિદને 8 બેન છે. મેં જેટલી કોમેન્ટ મને યાદ આવી એટલી મેં કહી દીધી છે. અને હવે તમે કોમેન્ટ કરતા રહેજો, એટલે અમે ક્યારેક જવાબ આપતા રહીશું. બીજું શું? તો આ હતો કોમેન્ટનો જવાબ. અને હાલો હવે અત્યારે છે ને 5 જેવું થઈ ગયું છે. તો આર્યનની થાળી મારે રેડી કરવાની છે. સવારમાં તો કઈ ટાઈમ મળશે નહીં, સાંજે ટાઈમ ન રહે, એટલે મેં કીધું અત્યારે જ બનાવી નાખું એમ. તો જુઓ ફેમિલી, આ રીતનું કાંક છે ને એ થાળી આપણે ડેકોરેટ કરી છે અને આવડી એવી. અને હવે છે ને આપણે હજુ મસ્ત દીવો બનાવ્યો તો જો આની અંદર છે ને તેલ નાખી દીધું છે. એને આપણે આમાં છે ને મેકી દેવાનું છે. અને અહીંયા છે ને વ્હાઈટે પલાળવા મૂકી દીધી હતી તેલમાં. હવે આપણે છે ને દીવો કરીને જોઈ લઈશું. સારી ફેમિલી જો છે ને દીવો મેં કરી નાખ્યો છે. હવે ઠરશે ને એટલે હું વ્હાઈટ બદલી નાખીશ. હા, કેમ કે હવે દીવો કર્યો છે તો કઈ ઠરાય તો નહીં સાઈ કરીને, એટલે છે ને હવે એના હાથે ઓટોમેટિક ઠરી જશે ને તો હું એને બીજી વ્હાઈટ મૂકી દઈ. અને જો આ રીતની કાંઈક મેં આખી થાળી રેડી કરી દીધી છે. અને હવે અત્યારે અમારે જવાનું છે સ્ટેશનરી, આર્યનને થોડીક વસ્તુ લેવાની છે, તો હાલો લઈ આવી. તો ફેમિલી જો અત્યારે સાંજ પડી ગઈ છે અને વિડીયો એડ કરવાનો બાકી હતો એટલે મને યાદ સડી ગયું. અને સાજિદ જો અમે ખાઈ પીને નવરા થઈ ગયા અને સાજિદ છે ને આજ મસ્ત ટાકલા જેવા થઈ ગયા. હાલો બતાવો. 1 2 3 સરપ્રાઈઝ. જો ગોરા ગોરા મુખડા, લીકા દિલ કા ટુકડા. આવા જો તો ખરા. જો સાજિદ છે ને બાલ દાઢી કરે એવા કેવા લાગે છે એ કોમેન્ટ કરજો. અને સાજુ તમને ખબર છે આજે મેં કઈ ટોપિક ઉપર વિડીયો બનાવ્યો? આજે મેં બનાવ્યો, આપણે બહુ કોમેન્ટ ન આવતી કે તમારા હાવ હાહરા કેમ સુરત નથી આવતા એમ. પણ એને આમાં ઈ નો જ આવી શકે. એને મેં આમાં કેટલી ફેર કીધું, ઈ એમ કે અમે ઉનાળે આવ્યું, ઉનાળે એને તૈલ હતા એટલે ખેતી કામે આવ્યો હોય, પછી આપણે ઘરે ગા રાખીએ પછી ગા દોવા દેતી બંધ થઈ જાય તો આપણે અહીંયા ઘી ભેગી ઈ તો ખબર નથી. એટલે ઈ એમ કે અમારે તમારી બહુ યાદ આવે ને એટલે તમારે આટો મારી દેવાનો, અમે નહીં આવીએ. એમાં છે ને આર્યન આપણે 2.5 વર્ષનો હતો તે મારા પપ્પા આવ્યા હતા ખબર હોય તો મૂકવા. અત્યારે ઓપરેશન ઘણીવાર આવે ને પપ્પા આવે છે. હા, એટલે ઓપરેશન નું આપણે દવાખાનું પૂરું થયું તે આર્યન ને મૂકવા આવ્યા હતા કે હવે મૂકી દઈએ, એને માં વખાવ ન પડવાય. મને કે
મારે તો 2-3 દી રોકાવાનું છે, 2-3 દી રોકાવાનું છે. સવારે 6-7 વાગે ઉતર્યા હતા ને સાંજે 5 વાગે ને તે કે સાજે મને ટિકિટ લખવી દે, મને અહીંયા નથી ગમતું. તો કાઈ નહીં, હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. એ રીઝન છે, બાકી કાઈ રીઝન નથી. તો હવે બાય બાય.